મેથીના મૂઠિયા માટે જોશે ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, હળદર, લીલા મરચાં અને આદુની પેસ્ટ, હવે ધોયેલી મેથીમાં ગોળ લેવો, પછી તેને આમ કરવાથી ગોળ ઓગળી જશે. ડાયરેક્ટ લોટમાં નાખવાથી ગોળ ઓગળતો નથી. મેથી ભીની હોવાથી ગોળ જલ્દી ઓગળી જશે. આવી રીતના બરાબર ગોળ ઓગાળી લેવો. આવી રીતે ગોળ ઓગળી જશે. મેથી ઉમેરો. હવે તેલ રેડો. ગરમ મસાલો પણ ઉમેરો. બરાબર મિક્સ કરી લો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે સોડા ઉમેરવા. અને હવે આપણે જે મેથીને ગોળવાળું કર્યું હતું એમાં બધું પાણી લઈ રેડી દેવું એટલે બધું ગોળવાળું પાણી આવી જાય. આવી રીતના મિક્સ થઈ જાય એટલે ધ્યાનથી ધીમે ધીમે પાણી નાખવું. હજી થોડુંક કોરું છે એટલે હવે થોડુંક ધીમે ધીમે પાણી નાખીને મૂઠિયા વળાય એવું કરવું. લોટમાં બધે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એના મૂઠિયા વાળશું. મૂઠિયા વાળી ત્યાં સુધીમાં આપણે ઢોકળિયું કે મોટું તપેલું પાણી રાખીને ગરમ કરવા મૂકી દેવું. આવી રીતે મોટા તપેલામાં કાટલો રાખીને પાણી ગરમ કરવા મૂકવું. ત્યાં સુધીમાં મૂઠિયા વાળવા. આવી રીતે મૂઠિયા વાળતા જવા. આવી રીતે મૂઠિયા જાડી પડે એવી રીતે મૂકો એટલે વરાળ બધાને લાગે. પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં મૂકી દઈશું. ઢાંકીને આપણે પોણી કલાક સુધી ચડવા દેશું. આવી રીતે માથે કપડું મૂકીને ઢાંકી દેવું. ફાસ્ટ ગેસે પોણી કલાક સુધી ચડવા દેવું જેથી કપડું જેથી કરીને વરાળ ચૂસી લે અને મૂઠિયા ઉપર પાણી ઢોરાય નહીં. પોણી કલાક પછી મૂઠિયા આપણા તૈયાર છે. હવે આપણે એને કટ કરી લેશું. ઘણા લોકોને આવા જાડા કટકાવાળા ભાવે છે, ઘણા લોકોને આવા પાતળા કટકાવાળા ભાવે છે. અમારા ઘરમાં આવા પાતળા ખાય છે એટલે હું પાતળા બનાવીશ. આવી રીતે બધા મૂઠિયા કટ કરી લેવા. હવે આપણે વઘાર કરશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે લાલ મરચા, લીમડો અને તલ ઉમેરવા. પછી બધા મૂઠિયા ઉમેરી દેવા.
પણ ઘણા લોકોને કડક ભાવતા હોય તો થોડીક વાર રાખવા. તો તૈયાર છે આપણા વઘારેલા મેથીના મુઠિયા. હવે આપણે એને સર્વ કરશું.